નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો નોકરી મેળવવાની સોનેરી તક। મિત્રો 9 જાન્યુઆરીએ ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરીએ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભરતી મેળામાં 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટ ઉમેદવારો એકાઉન્ટન્ટ, ટીમ લીડર, ટેલિકોલર, ટેકનિશિયન, એસી ટેકનિશિયન, ઈડીપી એટલે કે ડીએમએસ, રિસેપ્શનિસ્ટ જેવી નોકરીઓ મેળવવાની સોનેરી તક છે। મિત્રો અહીં આપેલી વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી લેવું। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એચડીએફસી બેંક પાસેથી લોન લેવી સસ્તી થઈ। મિત્રો એચડીએફસી બેંકે વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે। બેંક દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે બેંકે પસંદગીના મુદત માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ એટલે કે MCLRમાં 5 બેઝિસ પોઈન્ટ સુધીનો ઘટાડો કર્યો છે। આ કટ પછી એચડીએફસી બેંકનો MCLR હવે 9.15 થી 9.45%ની વચ્ચે છે। મિત્રો નવા દરો 7 જાન્યુઆરી 2025 થી લાગુ થઈ ગયા છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો દેવા માફી અંગે સમાચાર। મિત્રો પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે। મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે અને કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે। ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે। મિત્રો ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા છે, જ્યારે પંજાબ, હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક 25,000 કરતાં વધારે છે। જ્યારે ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે અને ગુજરાતના મોટા ભાગના ખેડૂતોને માથે લાખો કરોડો રૂપિયાનું દેવું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ઉત્તરાયણ બગાડશે વરસાદ। મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે આગામી 12 થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાની શક્યતા છે। જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે અને ભારે પવન ફૂંકાવાના અને બરફ વરસાદ થશે, જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે। મિત્રો આગામી તારીખ 4 થી 7 દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેવાની છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રખડતા ઢોર માટે નવી ગાઈડલાઈન। મિત્રો ગુજરાતમાં સરકારે રખડતા ઢોર માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે। હવે રોડ પર રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે। રજિસ્ટ્રેશન વગરના ઢોરને જપ્ત કરવા સુધીની કાર્યવાહી થવાની છે। તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને પશુઓ પર ટેગ લગાવવાની કામગીરી કરવાની સૂચના મળી છે। જાહેર રસ્તાઓ પર પશુઓ માટેના ઘાસ વેચાણ અને તેને ખવડાવવા પર પ્રતિબંધ લગાવાયો છે। ટેગ વગરના ઢોર માટે 1 થી 10,000 સુધીની દંડની જોગવાઈ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો HMPVને લઈને સરકારનો મોટો આદેશ। મિત્રો ગુજરાત સરકાર વિદેશથી આવનાર માટે HMPVની એડવાઇઝરી જાહેર કરશે। RT-PCR ટેસ્ટ ફરજિયાત થશે અને આરોગ્ય મંત્રીએ નિવેદનમાં પુષ્ટિ કરી કે ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો છે। આ ચિંતા કરવાનો કેસ નથી। વાયરસની ઇન્ટેન્સિટી કેટલી છે તેના આધારે ફોરેન ટુરિસ્ટની ગાઈડલાઈન નક્કી થશે। કેન્દ્ર સરકાર રાજ્યને ગાઈડલાઈન આપશે, એ પ્રકારે કામગીરી થશે। મિત્રો ટેસ્ટિંગ માટેની કીટ ખરીદવા મંજૂરી આપી છે। આની કોઈ ખાસ દવા નથી અને આ માટે સરકાર સજ્જ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવા વાયરસથી બચવા શું ના કરવું જોઈએ। મિત્રો જરૂરી ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં। સંક્રમિત વ્યક્તિએ પોતાની ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા વાસણો અન્ય વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું। મિત્રો જાતે દવા લેવાનું ટાળવું અને લક્ષણમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મીને સંપર્ક કરવો। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો નવા વાયરસથી બચવા શું કરવું જોઈએ તેના વિશે વાત કરીએ તો ઉધરસ અથવા ચીક આવે ત્યારે મોઢું અને નાકથી રૂમાલથી ઢાંકો। હાથને સાબુથી ધોતા રહો અથવા સેનિટાઈઝર વાપરો। ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું। શરદી, તાવના દર્દીથી થોડું અંતર જાળવવું। બીમાર હો તો બહાર જવાનું ટાળો।
ત્યાર પછી મિત્રો વધુ પાણી પીવો અને પૌષ્ટિક ખોરાક લો, પૂરતી ઊંઘ લેવી અને શ્વસનને લગતા કોઈ લક્ષણ જણાય તો ઘરમાં જ રહેવું, તાત્કાલિક ડોક્ટર અને સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.